ઓગળ તાલુકાની માનપુર ઓણ પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટરના 10 ગામો માટે સેવા સેતુ 2.0 કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત સ્થાનિક આગેવાનો અને સરપંચો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે ઓગળ મામલતદાર કિરણભાઈ ગૌસ્વામી, ટીડીઓ નરેશભાઈ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી, નાયબ મામલતદાર પાર્થિવ સોલંકી સહિતના અધિકારીઓ તેમજ પૂર્વ પ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયા તથા સરપંચો અને અગ્રણીઓએ હાજર રહીને ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા અને સેવા સેતુમાં રેશન કાર્ડની કામગીરી, આયુષ્માન ભારત કાર્ડ, વયવંદના યોજના, વિધવા સહાય, યુજીવીસીએલ અને વન વિભાગને લગતી વિવિધ સરકારી યોજનાઓના સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યા હતા અને ગામ લોકોએ જણાવ્યું હતું કે ઘર આંગણે સરકારી યોજનાઓના લાભ મળવાથી સમય અને શક્તિની મોટી બચત થઈ છે। તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। રિપોર્ટર પુનાભાઈ પ્રજાપતિ, ઓગળ। માનપુર મુકામે સેવા સેતુ કાર્યક્રમમાં અમારા બંને અધિકારીઓ ડીડીઓસી મામલતદારશ્રી બંને પણ હાજર રહ્યા હતા। તમામ એમનો સ્ટાફગણ, તમામ આજુબાજુ ગામના સરપંચો બહોળી સંખ્યામાં અહીંયા જ્યારે હાજર રહી અને અહીંયા જે સેવા સેતુનો જે લાભાર્થ છે એ પછી આરોગ્યનું હોય, ખેતીવાડીનું હોય અને રેશન કાર્ડનું હોય, મામલતદાર કે ટીડીઓ ઓફિસમાં મળતા તમામ કામો સરકારે કેવો સેતુ બનાવેલો છે કે પહેલાં કસ્ટર લેવલ કામ થતા હતા, આજે તાલુકાની જગ્યાએ દરેક વિભાગની અંદર આવતા ગામડાઓની અંદર આવા કાર્યક્રમો કરીને લોકોને ખૂબ છેવાડાના માનવી સુધી એને પોતાના લાભો મળે એના માટે કરીને કોઈને પીએમ યોજનાની અંદર 2000 રૂપિયા ન મળતા ખાતામાં તો ખેતીવાડીમાં જઈને પણ એમને પોતાના કંઈ જે ખેતીની અંદર કોઈ તકલીફ હોય, એમના પોતાના ઉતારામાં કોઈ તકલીફ હોય તો બધા જ પ્રશ્નો અહીંયા નિકાલ થઈ શકે છે। સરકાર તો એટલા સુધી જવા માગે છે કે અત્યારે જે તાલુકા લેવલથી ક્લસ્ટર લેવલ સુધીના જે અત્યારે અહીંયા સેવા સેતુ કાર્યક્રમો કરે છે એની જગ્યાએ ભવિષ્યની અંદર આવનારા દિવસોમાં સરપંચોને ઘણા બધા દાખલાઓ કાઢી આપવાની સત્તા પણ આપવામાં આવી રહી છે। એટલે આ તબક્કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા વડાપ્રધાન ખૂબ જ સતત ગુજરાતની અંદર ધ્યાન રાખી રહ્યા છે કે લોકોને પૂરેપૂરો સીધો એમના ખાતાઓની અંદર લાભ મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે। આજે માનપુરની અંદર પણ ખૂબ સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે। અસ્તુ ભારત માતા કી। રોજ ઓગળ તાલુકાના માનપુર ગામે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અમારા ઓગળ તાલુકાના મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ તથા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન હરગોવનભાઈ શિરવાડિયા સાહેબની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સરકાર દ્વારા આ સેવા સેતુનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ક્લસ્ટર વાઇઝ અત્યારે ચાલી રહ્યો છે। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે। એમાં લોકોને નાની સુવિધાઓ પણ અહીંયા મળી રહે છે। અહીંયા અંત્યોદયની ભાવનાથી જે મોદી સાહેબનું સ્વપ્ન હતું કે અંત્યોદયના ભાવનાથી છેવાડાના માનવીને એક નાનામાં નાના લાભ પણ મળી શકે એ હેતુથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી અને લાભ મેળવી રહ્યા છે। એક જેવા કે અહીંયા આવકના દાખલા છે, ખેડૂતોને લગતા કાર્યક્રમ, ખેડૂતોને લગતા જે પણ અહીંયા તાલુકામાં થતા હોય એ કાર્યક્રમો અહીંયા ગામમાં આવી અને આ ક્લસ્ટરમાં આવી અને આ ક્લસ્ટરની અંદર 11 થી 12 ગામો જ્યારે આ ક્લસ્ટરમાં સમાવેશ કરી અને તમામ ગામના લાભાર્થીઓ મોટી સંખ્યામાં લાભ રહી રહ્યા છે। આ તબક્કે હું સરકારનો અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો આભાર માનીશ કે આ સેવા સેતુના લાભ થકી છેવાડાના માનવી સુધી પહોંચી અને સેવાનો લાભ આપી રહ્યા છે। આ તબક્કે હું ગામના સરપંચ, વહીવટીતંત્ર, તલાટીશ્રીઓ અને સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કાર્યક્રમ ખૂબ સફળ થઈ રહ્યો છે। ખૂબ ખૂબ આભાર। અસ્તુ ભારત માતા કી જય।